નવસારી જિલ્લાના આમદરા ગામ ખાતે ખેડૂતોના હિત માટે એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. ખાવડા આઈવીસી લિમિટેડ દ્વારા શરૂ કરાયેલી ટોલ ફ્રી હેલ્પલાઇનનો પ્રારંભ ગામની ખેડૂત મહિલાઓના હસ્તે કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ સમુદાય સાથે સક્રિય જોડાણ અને ખેડૂતોના કલ્યાણને ધ્યાનમાં રાખીને ખાવડા આઈવીસી પાવર ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા સંવાદ નામની ટોલ ફ્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇનનો પ્રારંભ ખાસ કરીને ગામની ખેડૂત મહિલાઓ દ્વારા કરવામાં આવવો એક અનોખી પહેલ માનવામાં આવી રહી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના ખેડૂતોને જમીન અને પ્રોજેક્ટ સંબંધિત પ્રશ્નો અંગે સીધી વાતચીત અને ઝડપી નિરાકરણની સુવિધા આપવાનો છે. હવે ખેડૂતો જમીનના ઉપયોગ, ટ્રાન્સમિશન કામ, વળતર, વ્યાજબી મૂલ્યાંકન તેમજ અન્ય પ્રોજેક્ટ સંબંધિત પ્રશ્નો માટે ટોલ ફ્રી નંબર 1830 95 501 પર સીધો સંપર્ક કરી શકશે. કંપની દ્વારા ખાતરી આપવામાં આવી છે કે મળતી ફરિયાદો અને પ્રશ્નોનું નિરાકરણ 48 કામકાજના કલાકોમાં કરવામાં આવશે. આ પ્રસંગે નવસારી અને વલસાડ માટેના પ્રોજેક્ટ હેડ કંદર્પ પાંડે, કુમાર ગૌરવ, ખાવડા સુરત પ્રોજેક્ટ હેડ અભિષેક ગૌર, કવિતા વર્મા, નિત્યા સુંદર પાંડા, अमित शर्मा, श्रीनाथ, कृति देसाई सहित मोटी संख्या में ग्रामजनों उपस्थित रहा था. ये ट्रांसमिशन लाइन 3 जिलों से प्रसार हो रही है, सूरत, नवसारी और वलसाड, जिसके लिए किसानों को समस्या का समाधान करने के लिए मुआवजा रिलेटेड इसके लिए हमने टोल फ्री नंबर जारी किया है. ये टोल फ्री नंबर आप ऑफिशियल टाइम 10 मॉर्निंग o'clock से इवनिंग 5:30 तक रहेगा और इसमें कोई भी किसान भाई को जो भी समस्या है इसमें फ़ोन करके बताइए. इसकी समस्या को हम पंजीबद्ध करेंगे और त्वरित इसमें कार्यवाही करेंगे. अगर टाइम लगता है तो विदिन 24 आवर किसान को हम रिवर्ट करेंगे समुचित समाधान के साथ. धन्यवाद. हमारे डे टू डे परिचालन रिलेटेड समस्याएं, मुआवजा रिलेटेड समस्याएं, कोई भी किसानों को किसी भी प्रकार की समस्या हो, जो उनमें मन में कोई डाउट भी हो, वो भी आप इस टोल फ्री के नंबर के द्वारा पूछ सकते हैं. ये हमने महाराष्ट्र में स्टार्ट कर दिया है और इंडिया में जितने हमारे प्रोजेक्ट चलेंगे सभी में हम लॉन्च करेंगे. મારું નામ રૂપલબેન કલ્પેશભાઈ પટેલ છે. હું આમદરા ગામની વતની છું. અમારા ગામમાંથી આઈવીસી ખાવડા ટ્રાન્સમિશન પાવર લાઈન જે જાય છે અહીંયાથી તેના માટે આજે આ ટોલ ફ્રી નંબર અમને આપ્યો છે. અમે આશા રાખીએ છીએ કે આ ટોલ ફ્રી નંબરથી અમને યોગ્ય માહિતી, જે કંઈ ખેડૂતોનો પ્રશ્ન છે એનો જવાબ સારી રીતે મળી શકે એ આશા રાખીએ છીએ અને ગામના ખેડૂતોને લાભ થાય અને એના થકી જે કંઈ નુકસાન થયું છે એમનો પણ જે કંઈ મળવાપાત્ર રકમ છે એ મળવી જોઈએ અને